હેલો દોસ્તો, કેમ છો? મજામાં? મારું નામ નિલેશ પાંડવ છે. મારી ચેનલનું નામ છે નિલેશ પાંડવ એકાઉન્ટ એન્ડ ટેક્સ. જો મારી ચેનલ તમને ગમતી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આજે હું તમને જીએસટી રિટર્ન્સના ડિટેલ આપવાનો છું. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલી આપણે ચર્ચા કરશું જીએસટી R1 IFF. GSTR1 is the return to be furnished for reporting details of all outward supply of goods and service made. એટલે GSTR1 તે રિપોર્ટ જે કરવાનું છે ડિટેલ એમાં તે આઉટવર્ડની ડિટેલ આપવાની હોય છે તમારી ગુડ્સ એન્ડ સર્વિસની. તમે સર્વિસ સેલ કરતા હો કે તમે ગુડ્સ સેલ કરતા હો, જે તમે તેનું સેલિંગ કરો છો તેની તમારી ડિટેલ GSTR1માં આપવાની હોય છે. In other words, it contains the invoice and debit credit notes raised on the sale transaction for a tax period. તમારી ઇન્વોઇસ અને ડેબિટ ક્રેડિટ નોટની પણ ડિટેલ GSTR1 માં આપવાની હોય છે. GSTR1 is the to be filled by all normal taxpayers who are registered under GST, including casual taxable person. Any amendment to sale invoice made, even pertaining to previous tax period, should be reported in the GSTR1 written by all the supplier or sellers. તમે સેલિંગ કોઈ પણ કરતા હો ને તમે જીએસટી રજિસ્ટ્રેશન લીધેલું હોય, રજિસ્ટર કરાવેલું હોય જીએસટીમાં, તો તમારે GSTR1 ભરવાનું હોય છે. એમાં તમારે આગલા કોઈ બિલ ઇન્વોઇસ જે હોય ગયા મહિનાનું, એમાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તેનું પણ તમે GSTR1માં સુધારો કરી અને સબમિટ કરી શકો છો. અને ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કરન્ટલી ઇઝ ફોલો. અત્યારે GSTR1માં તમે જો રજિસ્ટ્રેશન છે તમારું જીએસટીનું એ ક્વાર્ટરલી લીધેલું હોય કે મંથલી, એની ઉપરથી તમારું GSTR1ની લાસ્ટ ડેટનું સિલેક્શન થઈ જાય છે કે ક્યારે લાસ્ટ ડેટ હોય છે GSTR1ની. તો મંથલી બાય 11th of every month if the business either has an annual aggregate turnover of more than 5 crore or has not opted into the QRNP scheme. એટલે તમારું વાર્ષિક ટર્ન ઓવર જો 5 કરોડ કરતાં વધારે હોય તો તમે ક્વાર્ટરલી QRMPનો સ્કીમનો લાભ લઈ શકતા નથી. તમારે મંથલીમાં રહેવું પડશે. અને જો તમારું 5 કરોડથી નીચેનું ટર્નઓવર હોય તો તમે QRMP કે રેગ્યુલર સ્કીમનો લાભ લઈ શકો છો. તે તમારે સિલેક્શનનો ઓપ્શન એમાં મળે છે તમને. અને ક્વાર્ટરલી જો તમે લીધેલું હોય તો તેની આગલા મહિનાની 13 તારીખે તમારે GSTR1 ભરવાનું હોય છે. હવે આપણે ચર્ચા કરશું GSTR2A. It is ITC auto populate statement for the particular month. આ ઓટો પોપ્યુલેટ સ્ટેટમેન્ટ છે ITC માટેનું. It contains the details of all inward supply of goods and service. એક્ઝામ્પલ તરીકે purchase made from GST registered supply during a tax period. એટલે તમે કોઈ રજિસ્ટર્ડ પર્સન, જીએસટીમાં રજિસ્ટર્ડ પર્સન પાસેથી સેલ કે ગુડ્સની સર્વિસ કે ગુડ્સની ખરીદી કરો છો તો તે તમને જીએસટી ઇન્વોઇસ આપે છે અને તે પોતાના GSTR1માં તે બિલ અપલોડ કરે છે જે તમારા GSTR2Aમાં આવી શો થાય છે અને તમે તેની ITC ક્લેમ કરી શકો છો. Since GSTR2A is a ready only returns, not action can be taken in it. એટલે GSTR1 એક સ્ટેટમેન્ટ છે, એમાં તમારે કંઈ રિટર્ન નથી કે તમે એમાં કોઈ એક્શન લઈ શકો. However, it is referred by the buyers to claim an accurate input tax credit ITC for every financial year. એટલે તમે એક્યુરેટ ITC ક્લેમ કરી શકો તેના માટેનું આ એક પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ છે. Across multiple tax period. In case any invoice is missing, the buyer can communicate with the seller
to upload it in their GSTR1 on a timely basis. એટલે તમારું જો કોઈ બિલ હોય તે GSTR2 એમાં શો ન થતું હોય તો તમે તમારા જે સેલર છે તેને ઇન્ફોર્મ કરી અને તેને કહી શકો કે તેના GSTR1માં તે બિલ ચડાવે જેથી તમારા જે તે બિલ GSTR2 એમાં આવી જાય. It was used frequently for claiming ITC for every tax period until August 2020. એટલે પહેલા ITC માટે ક્લેમ કરવા માટે ઓગસ્ટ 2020 લગી GSTR2A હતું, પણ પછીથી GSTR2B આવી ગયું જે સ્ટેટિક રિટર્ન છે અને ટેક ટુ ક્લેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફોર એવરી ટેક્સ પીરિયડ. હવે આવે છે GSTR2B. It is ITC auto popular statement for the particular period. ITC માટેનું ઓટો પોપ્યુલર સ્ટેટમેન્ટ છે પણ પર્ટિક્યુલર પીરિયડનું. તો માનો કે GSTR2 છે 2A એમાં તો કોઈ પણ ક્યારેક બિલ પણ આવી શકે ને અપલોડ કરે તો માનો કે માર્ચ મહિનાનું 2A હોય તો કોઈ પાર્ટીએ GSTR1 એ જૂન મહિનામાં ચડાવેલું હોય તો પણ તે તમારા GSTR2A માં આવી જાય છે. પણ 2Bમાં જે તારીખ માનો કે આજે 11 એપ્રિલ છે તો 11 એપ્રિલથી 11 મહિની વચ્ચે જે બિલ ચડાવેલા હોય GSTR1માં તે જ તમારા GSTR2Bમાં આવે છે પર્ટિક્યુલર પીરિયડના. It contains constant ITC data for a period whenever checked back. It is available every month starting in August 2020. The return is made available on the 30th of every month, given sufficient time before filing GSTR3B where the ITC declared. એટલે GSTR2B તે 13 તારીખ પછી તમારા 14 તારીખે તમારા શો થઈ જાય છે તમારા GST પોર્ટલ ઉપર અને તમારા GSTR3B ની મોસ્ટ ઓફ 20 તારીખ હોય છે રિટર્ન ભરવાની. તેથી તમને ટાઈમ પણ મળે છે 6-7 દિવસનો કે તમે તમારું કોઈ બિલ ન આવેલું હોય તો તમે પાર્ટીને ઇન્ફોર્મ કરી અને તેનું આપણું બિલ GSTR2B માં આવી જાય એવી રીતના તમે તેને રિક્વેસ્ટ કરીને ફાઇલિંગ કરાવી શકો છો. Since GSTR2B is a ready only returns, no action can be taken in it. એટલે રેડી ઓનલી રિટર્ન છે GSTR2B તેમાં તમારે કોઈ એક્શન લેવાનું હોતું નથી. હવે છે GSTR3B. GSTR3B is monthly self declaration to be filed or furnishing summarized detail of all outward supply made, input tax credit claim, tax liability and tax paid. GSTR3B માં તમારું સેલની જે હોય ડિટેલ આઉટવર્ડ સપ્લાય મેડ એની ડિટેલ આપવાની હોય છે સમરીરાઇઝ, પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેમ કરવાના હોય છે અને ટેક્સ લાયબિલિટી હોય તો ચેક કરી અને તમારે ટેક્સ પેડ કરવાનું હોય છે જે GSTR3B માં કરવાનું હોય છે. GSTR3B is to be filled by all normal taxpayers registered under GST. જેને GST રજિસ્ટ્રેશન લીધેલું હોય તેને GSTR3B ફાઇલ કરવું જરૂરી છે. The sales and input tax credit detail must be reconciled with GSTR1 and GSTR2B every tax period before filing GSTR3B. તમે GSTR3B ફાઇલિંગ કરો તે પહેલાં તમારે તમારું GSTR1 અને GSTR2B એ રિકન્સાઇલ કરવું જોઈએ અને તમારી બુક સાથે પણ તેને મેચ કરવું જોઈએ. Mismatch in GSTR3B return may lead to GST notice by future or suspension of GST registration as well. તમારા GST3B માં જો મિસમેચ હોય તો તમને GSTની નોટિસ પણ આવી શકે છે ફ્યુચરમાં અને તમારું GST રજિસ્ટ્રેશન સસ્પેન્ડ પણ થઈ શકે છે. The filing frequency of GSTR3B is currently as follow. તમે જો મંથ રેગ્યુલર લીધેલું હોય તો તમારે મંથલી GSTR3B ફાઇલ કરવાની. આ એપ્રિલ મહિનાની તમારે 20 મે
સુધીમાં ફાઇલિંગ કરવાની લાસ્ટ ડેટ હોય છે. ફોર એવરી મંથ, ફોર એક્ઝામ્પલ, for taxpayer with an aggregate turnover in the previous financial year of more than rupees 5 crore or have been otherwise eligible but still opt out of the QRMP scheme. એટલે QRMP સ્કીમમાં તમે જો લીધેલું ન હોય તમારું રજિસ્ટ્રેશન તો તમારે GSTR 3B 20ની ડેટ 20 તારીખ છે. અને ક્વાર્ટરલી જો તમે લીધેલું હોય તો અમુક રાજ્યમાં એની 22 ડેટ છે અને અમુક રાજ્યમાં તેની 24મી ડેટ છે. ઓકે, તો આજે મેં તમને GSTR 1, GSTR 2A, GSTR 2B, GSTR 3B વિશે માહિતી આપી. તમારું આ વિશે થોડું નોલેજ વધ્યું હશે એવું આશા રાખું છું. જો મારી ચેનલ તમને ગમતી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.